હેલો ફ્રેન્ડ, જય માતાજી। આજે હું તમને અમરેલા ચણિયામાં આપણે નીચે જે પટ્ટો લગાવીએ છીએ ને એ આજે હું તમને શીખવાડવાની છું। તો ચલો આપણે આ અડધો મીટર કાપડ લઈ લીધું છે અને પછી આપણે આ કેનવાસ લઈ લીધું છે અને હવે આ કેનવાસમાં આપણે જેટલું કેનવાસ છે એની પટ્ટીઓ આપણે ચેક કરી અને એ પ્રમાણે આપણે કાપડમાંથી નીકાળવાની છે। તો ચલો આપણે આ કેનવાસની પહોળાઈ આટલી છે તો આટલી રાખીને આપણે કાપડની લેવાની। તો કાપડની બંને બાજુથી થોડી થોડી વધારે રાખી અને આવી રીતે આપણે કટિંગ કરવાનું છે। देखो तो આપણે આવી રીતે પટ્ટીઓનું માપ ચેક કર્યું તો આવી રીતે જ આપણે રાખવાનું છે। તો આ એક પટ્ટી પછી આપણે આખા અમરેલા ચણિયાને ચેક કરવાનું, જેટલી પટ્ટીઓ જોઈએ એટલી કાઢવાની। તો આપણે આવી રીતે પહેલાં માપથી ચેક કરી લેવાનું, બધી આવી રીતે એક સરખી પટ્ટીઓને કટ કરી દેવાનું, કાતરથી આવી રીતે કટ કરીએ અને પછી આવી રીતે આપણે અડધા મીટર કાપડમાંથી આવી રીતે પટ્ટીઓ નીકાળવાની છે। તો આવી રીતે પહેલાં બધી પટ્ટીઓ નીકાળી દેવાની। तो આવી રીતે આપણે બધી પટ્ટીઓ નીકાળવાની। ચલો તો આપણે આ બધી પટ્ટીઓ કાપીને રેડી કરી દીધી છે। પછી આવી રીતે આપણે મશીનથી સિલાઈ મારવાની, બધી પટ્ટીઓની સિલાઈ મારી દેવાની। આવી રીતે બધી પટ્ટીઓને આપણે સિલાઈ મારી દેવાની। चलो तो આપણે આ બધી પટ્ટીઓને આવી રીતે આપણે સિલાઈ મારી, આવી રીતે ડબલ સિલાઈ મારવાની। આવી રીતે ડબલ સિલાઈ મારીએ ને તો નીકળી ના જાય એટલા માટે આવી રીતે ડબલ સિલાઈ મારી આપણી પટ્ટીઓ બધી રેડી કરી દીધી છે। હવે આ પટ્ટીઓને આપણે રેડી કરી એની જોડે આપણે કેનવાસનો પટ્ટો લેવાનો છે। તો આપણે રેડીમેડ પટ્ટો લઈ લીધો છે અને આપણે આવી રીતે સીવવાનું છે મશીનથી। તો ચલો આપણે આ પટ્ટીને આવી રીતે કરી રેડી કરી દેવું। આવી રીતે આપણે પટ્ટી રેડી કરી દેવાની છે। કેનવાસ લગાવીને આવી રીતે રેડી કરી દીધી છે। મેં બધી પટ્ટીઓ ઉપર આવી રીતે કેનવાસ લગાવ્યું છે અને હવે આપણે ચણિયો લેવાનો છે। અમરેલા ચણિયો જે આપણે બનાવ્યો હતો એ ચણિયો લેવાનો છે અને પછી ત્યાં આગળ આપણે નીચે આવી રીતે ચેક કરવાનું, કેટલી પટ્ટીઓ જોઈશે એટલી પટ્ટીઓ આપણે નીકાળવાની છે। તો આવી રીતે બધી પટ્ટીઓ નીકાળી અને પછી આપણે આવી રીતે લગાવવાનું છે ચણિયા ઉપર। તો એ હું તમને બતાવું। તો આપણે આવી રીતે સિલાઈ મારવાની છે પહેલાં। ચલો તો આપણે આવી રીતે ચણિયા ઉપર આપણો અમરેલા ચણિયો છે, આપણે આ જે પટ્ટો તૈયાર કર્યો તો એ છે અને આવી રીતે સીધી સાઈડ ઉપર આવી રીતે લગાવી દેવાનો છે અને પછી આવી રીતે લગાવી અને આપણે અહીંયા થોડું વધારે કપડું રાખ્યું હતું ને એને આવી રીતે મશીનથી પહેલાં વાળી દેવાનું છે। આવી રીતે ચલો આવી રીતે વાળી દેવાનું। પછી આવી રીતે આપણે આ પટ્ટો લગાવી ગયો છે આપણા ચણિયાને, તો પછી આપણે આવી રીતે એને ધાર મશીન મારવાનું છે આના ઉપર। તો ચલો આપણે ધાર મશીન મારીશું પહેલાં। તો આપણે આવી રીતે મશીન રાખવાનું, આપણા જે પટ્ટો હોય એના ઉપર રાખવાનું છે અને આપણે આવી રીતે ધાર મશીન મારીશું। ચલો તો આપણે પૂરા ચણિયાને આવી રીતે પટ્ટો લગાવી દીધો છે ને પછી પૂરા ચણિયાને પટ્ટો લગાવી આવી રીતે આપણે ધાર મશીન માર્યું છે અને ધાર મશીન મારી અને પછી આપણે આ જે પટ્ટો છે એને આવી રીતે વ્યવસ્થિત રીતે ધીરે ધીરે આમ લગાવતા આવવાનું તો આપણો પટ્ટો વ્યવસ્થિત આવી જશે। તો એ બી હું તમને બતાવી દઉં એ કેવી રીતે લગાવવાનો। તો આપણે આવી રીતે ધીરે આપણો પટ્ટો લગાવવાનો છે અને તમને એવું થોડું લાગે તો અહીંયા આવી રીતે એક નાની ચપટી મારવાની છે। એટલે બધી જગ્યાએ સરખી નાની લેવાની, એક જગ્યાએ બહુ જ મોટી નહીં લેવાની, આવી રીતે નાની ચપટી લેવાની। એ બી એવું લાગતું હોય તમને કે અહીંયા નહીં વ્યવસ્થિત આવે એવું લાગે ત્યારે આપણે આવી નાની ચપટી લેવાની છે। તો આવી રીતે આપણે લગાવતા આવવાનું છે। ચલો તો આપણે આવી રીતે મસ્ત બેલ્ટ લગાવી દીધો છે, આપણે જે નીચે લગાવ્યો એ રીતે મસ્ત અમરેલા ચણિયામાં। અને પછી આવી રીતે આપણે આમ કરીને જોવાનું તો આપણો મસ્ત પટ્ટો આવી ગયો છે, એકદમ સરસ વ્યવસ્થિત રીતથી આવી ગયો। તો તમારે બી આવી રીતે પટ્ટો લગાવવાનો છે અને તમારે બી આવી રીતે મેં જે રીતે શીખવાડ્યું એ રીતે કરવાનું છે। તો ચલો આપણો અમરેલા ચણિયા અને નીચેનો પટ્ટો રેડી છે। બાય ફ્રેન્ડ્સ।